હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કે તમે 15,000 રૂપિયા 15 વર્ષ માટે એસઆઈપીમાં રોકો અને જો તમને 15% રિટર્ન મળે, ફક્ત 15%. અત્યારે તો મ્યુચ્યુઅલ ફંડમાં 25%, 30% રિટર્ન, ગજબના રિટર્ન મળી રહ્યા છે. અને 15,000 રૂપિયા 15%ના દરે 15 વર્ષ રોકાણ કરો તો તમારા 1 કરોડ રૂપિયા થાય. આ એસઆઈપીની તાકાત છે. તમારે ધીમે ધીમે રોકાણ કરવાનું. દર મહિને તમારી સગવડ હોય તો આ એક તમને એક્ઝામ્પલ આપ્યું છે. પરંતુ મિત્રો 15,000નું રોકાણ 15% રિટર્ન અને જો તમે ડબલ કરો 30 વર્ષ માટે રોકો તો શું તમારા 2 કરોડ થાય? મિત્રો તમે એની ગણતરી કરો કે ગૂગલમાં જઈ અને તમે એસઆઈપી કેલ્ક્યુલેટર લખો, એસઆઈપી કેલ્ક્યુલેટર, અને પછી ગણતરી કરો કે 15,000 રૂપિયા 15%નું રિટર્ન અને 15 વર્ષની મર્યાદા, તો તમારું રોકાણ કેટલું થાય? મિત્રો હવે તમે પછી બીજું લખો કે 15 વર્ષનું 15,000નું રોકાણ, 15% રિટર્ન અને 30 વર્ષનું રોકાણ. એની આપણે ગણતરી કરીને તમને કહી દઈએ. સમયની સાથે અમીર બનો. મિત્રો જો તમારે અમીર બનવું હશે તો તમારે સારા ફંડોમાં રોકાણ કરવું પડશે, સારા શેરોમાં રોકાણ કરવું પડશે. તો તમે દમદાર સંપત્તિ બનાવી શકશો. બાકી થોડા પૈસા આવ્યા, ઓય વાપર્યા ને એમાં તમારો સમય જતો રહેશે અને તમે જશો એની પોઝિશનમાં રહેવાના. મિત્રો આ એક 100% વાત છે. સમય મહત્વનો છે. સમય જતા વાત થતી નથી. પૈસા મહત્વના નથી, સમય પાછો આવવાનો નથી. મિત્રો પૈસા તો તમે કમાઈ શકશો, સારું રોકાણ હશે તો તમે 100% પૈસા કમાઈ શકશો. સમયની તાકાત છે કમજોર વ્યક્તિને મજબૂત બનાવવાની. હવે મિત્રો આપણે વાત કરીએ કે તમે 15,000નું રોકાણ 15 વર્ષ માટે કરો તો તમારું રોકાણ થાય છે 27 લાખ અને એના ઉપર તમને રિટર્ન મળે છે 76 લાખ. તમારી રકમ થાય છે 1,03,00,000. હવે 15 વર્ષ 15,000 રૂપિયા 15%નું રિટર્ન અને 30 વર્ષ માટે રોકાણ કરો તો તમારું રોકાણ થાય છે 54 લાખ. 54 લાખ તમારે રોકવાના અને તમને એના ઉપર રિટર્ન મળે છે 9,97,00,000. હવે જો મિત્રો 9,97,00,000 તમને મળે છે 10,51,00,000. આ કમ્પાઉન્ડિંગનો પાવર છે. મિત્રો કમ્પાઉન્ડિંગ 8ની અજાયબી છે. 1ના 2, 2ના 4, 4ના 8, 8ના 16, 16ના 32, 32ના 64, 64ના 128. આ રીતે વધે છે. હવે મિત્રો તમારે બીજી વાત કરું કે તમે મહિને 15,000 રોકો અને જે તમને 15% રિટર્ન મળે છે એ જો 21% રિટર્ન મળે તો 30 વર્ષ રોકાણ કરો તો ફક્ત આપણે કેટલું વધાર્યું છે? તમારું રિટર્ન 6% વધાર્યું. 15 હતું એનું 6%. તો એની રકમ થાય છે 44,89,00,000. મિત્રો આ રીતે પૈસા એકઠા થાય. તમારે તારું કંઈ ઓછા રોકવાથી 15 તમે રોકો, મહિને 15 રોકી શકો એમ નથી. તો તમે એ 5 કરીને ગણતરી કરો. 5,000 રૂપિયા માસિક 21%ને દરે 30 વર્ષ સુધી કેટલા રૂપિયા? ધારો કે હું તમે 3 ગણા ઓછા કર્યા હતા, એ પ્રમાણે 3 ગણા ઓછા નથી થતા. આ તમારે એસઆઈપી છે, એ રીતે તમારે ગણવા પડશે. મિત્રો શેર બજાર ક્યારેક ખૂબ ઘટ્યું છે અને ઘટવા પાછળના કારણો જે ખૂબ વધ્યું છે અને
એકે વેચ્યું ને બીજે વેચ્યું, એફઆઈસી પણ કાઢી વેચ્યું છે, પરંતુ આપણા મ્યુચ્યુઅલ ફંડોએ દમદાર ખરીદી કરી છે. અને હજી થોડુંક બજાર ઘટે તો સારા સારા શેરો જે છે, મજબૂત શેરો છે, એમાં રોકાણ ચાલુ કરજો. કોરોનાની થોડીક વાતો ચાલે છે, પરંતુ હવે આગળ શું થાય છે એ ભગવાન જોડે. પરંતુ જો બજાર ઘટે કોઈના ભયથી તો ધીમે ધીમે શરૂઆત કરજો. એટલે શું, પાછળ ઘણું નીચું જાય તો લેવાની જગ્યા રાખશે. તો બજાર છે 21,700 જઈને પાછું આવ્યું છે. 19,000 જઈ શકે, અને 19,000 વાળું પાછું 25,000 જઈ શકે. બજાર સીધે સીધું કાયમ સડસડાટ ચાલતું નથી, આ રીતે ચાલે છે. ગ્રાફ એનો ઊંચા નીચો ઊંચા ઊંચો, પણ એની દિશા ઉપર છે મિત્રો. અને જુઓ તો કોઈ પણ શેર જોશો તો ઉપર જશે, થોડુંક નીચું આવશે, પછી ઉપર જશે, નીચું આવશે, ઉપર જશે, નીચું આવશે, ઉપર જશે, નીચું આવશે. આ લેવલ શેર કુલાડો હું ભાગતો નથી મિત્રો. એટલે બજારે આ રહેવાનું. બજાર કેટલું બધું હોય. હમણાં 19,200 કૂટાતું હતું મહિના પહેલા, આજે 21,700. ખાલી 1.5% કરેક્શન આવ્યું. બજારમાં સારું જો નિવેશ કરવો છે ને, એ તો કરેક્શનની રાહ જોઈએ. બરાબર, તેજીના ઉછાળામાં જફામ નહીં પડવાનું, ધીરજ રાખવાની. મોકો મળવાનો ને મળવાનો. દરેક લોકોને મોકો મળે. શેર બજારમાં કોઈ આગા પાછું ના કરવું હોય તો એસઆઈપી બહુ મસ્ત છે. તમે તારે સ્મોલ કેપમાં એસઆઈપી કરો, મિડ કેપ અને સ્મોલ કેપ. જે મિડ કેપ અને સ્મોલ કેપ રિટર્ન આપે છે, તમને લાર્જ કેપ રિટર્ન નહીં આપી શકે. હા, લાર્જ કેપ સ્થિર શેરો છે, તમારું નુકસાન નહીં કરાવે. પરંતુ ધારો કે બજાર ખૂબ ઘટી જાય તો તમારું રિટર્ન છે એમાં થોડોક ફેર પડે, પરંતુ એ તો સડસડાટ વધવાનું છે. મહિનો 2 મહિના પછી બજાર વધી જવાનું. થેન્ક યુ, આભાર.